हेलो स्टूडेंट्स, आज हम लोगों को स्टार्ट करना है प्रकरण 2 કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. હવે આ વસ્તુમાં આપણે પાર્ટ 2 કરીએ છીએ, જેમાં છે જાવાસ્ક્રિપ્ટના બારે. આપણે જાવાસ્ક્રિપ્ટના બારે જાણવાનું છે શું છે જાવાસ્ક્રિપ્ટ અને એ કેવી રીતે વર્ક કરે છે. સ્ટાર્ટ કરીએ છીએ. હવે સૌથી પહેલા જાવાસ્ક્રિપ્ટ છે શું? તે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. જાવાસ્ક્રિપ્ટ શું છે? સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે જે પ્રોગ્રામિંગ કન્સેપ્ટને વેબ પેજીસમાં ઇન્સર્ટ કરાવવાનું અલાઉ કરે છે. હવે એ શું કરે છે? ડાયનેમિક બનાવી દે છે. કોઈ બી વેબસાઇટ કે વેબ પેજને ડાયનેમિક બનાવવામાં હેલ્પ કરે છે. નેક્સ્ટ વસ્તુ છે કે કોણે જાવાસ્ક્રિપ્ટ ડેવલપ કરી છે. હવે જાવાસ્ક્રિપ્ટ ડેવલપ કરી છે નેટસ્કેપે. નેટસ્કેપ નામની એક કંપની હતી જેને જાવાસ્ક્રિપ્ટનો ડેવલપમેન્ટ કર્યો હતો. અલગ અલગ પેજીસમાં જ્યારે બી આપણે પ્રોગ્રામિંગ કન્સેપ્ટ નાખવાના હોય છે ત્યારે જાવાસ્ક્રિપ્ટનો યુઝ થાય છે. હવે જાવાસ્ક્રિપ્ટ શું છે? સિમ્પલ અને લાઇટવેટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે સી અને જાવા જેવા એડવાન્સ ફંક્શનાલિટીઝ અલાઉ કરી શકતી નથી. ઓકે, હવે જાવાસ્ક્રિપ્ટ આપણે અપેન્ડ કરાવવાનું છે આપણા HTML માં. તો કેવી રીતે અપેન્ડ કરાવીશું? તો સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટ ક્લોઝ થી સ્ક્રિપ્ટ ટેગ ઓપન કરીશું આપણે અને સ્ક્રિપ્ટ ટેગ ક્લોઝ કરીશું. એના વચ્ચે આપણે અપેન્ડ કરાવી શકીએ છીએ જે બી આપણો જાવાસ્ક્રિપ્ટનો કન્સેપ્ટ છે એ. નેક્સ્ટ પર આવી જઈએ. હવે એક ઉદાહરણ આપ્યું છે, તમે લોકોને એક્ઝામ્પલ આપ્યું છે. એક સ્ક્રિપ્ટ ટેગ ઓપન કર્યો છે, સ્ક્રિપ્ટ ટેગ ક્લોઝ કર્યો છે, એના વચ્ચે લખ્યું છે document.write hello from promise academy. હવે આમાં ડોક્યુમેન્ટ શું છે? તો ડોક્યુમેન્ટ એક ઓબ્જેક્ટ છે જે અંદરની કોઈ બી મેથડ, આપણી જાવાસ્ક્રિપ્ટની કોઈ બી મેથડ અલાઉ કરે છે એક્સેસ કરવા માટે. તો ડોક્યુમેન્ટ આપણે એ કરી દીધું. .write શું છે? .write એક મેથડ છે જે મેથડ આપણે બ્રાઉઝરમાં પ્રિન્ટિંગ કરવાનું અલાઉ કરશે. આપણે પ્રિન્ટ શું કરાયું છે? તો આપણું કન્ટેન્ટ છે હેલો ફ્રોમ પ્રોમિસ એકેડેમી. તો જ્યારે બી આપણે આ પેજ રન કરીશું તો એનો આઉટપુટ શું આવશે? હેલો ફ્રોમ પ્રોમિસ એકેડેમી. ખાલી આ વસ્તુ કરે છે જાવાસ્ક્રિપ્ટની અંદર document.write ના થ્રુ. નેક્સ્ટ પર આવી જઈએ છે. હવે જાવાસ્ક્રિપ્ટના ફંક્શન શું હોય છે? સૌથી પહેલા તો એ સમજી લઈએ આપણે. ફંક્શન્સ હોય છે એક કોડનો બ્લોક હોય છે. આપણે ઘણી બધી લાઇન્સનો કોડ એક બ્લોકમાં નાખી દીધું છે. હવે એનો કોઈ નામ આપી દીધો છે. આપણને જ્યારે બી એની જરૂર પડશે, જ્યારે બી એ બ્લોક ઓફ કોડની આપણને જરૂર પડશે ત્યારે એ વસ્તુ આપણે ખાલી કોલ કરાવવાની છે અને આપણે એનો યુઝ કરી શકીશું. હવે ડિક્લેર કેવી રીતે થાય છે આ વસ્તુ? તો ફંક્શનનું નામ, રાઉન્ડ બ્રેકેટ્સ, એના પછી આપણે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરીશું અને કર્લી બ્રેકેટ્સ એન્ડ કરીશું. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને એન્ડના વચ્ચે આખો આપણો બ્લોક ઓફ કોડ આવી જાય છે. હવે ફંક્શન્સમાં બી શું બે પ્રકાર હોય છે, એક રિટર્ન વાળો અને એક વગર રિટર્ન વાળો. રિટર્ન વાળા ફંક્શનમાં શું થાય છે? તો આપણે કોઈ બી ઇન્ટીજર ડેટા ટાઈપની કોઈ બી વેલ્યુ આપણે લખાવી પડે નહીં. એ ડાયરેક્ટલી ઓટોમેટિકલી રિટર્ન કરી દે છે અને વિધાઉટ રિટર્નમાં આપણે પ્રિન્ટ કરાવવી પડે છે એ વેલ્યુ, તો જે આઉટપુટ આપણને આપે છે. હવે ફંક્શન્સ રન કેવી રીતે થાય છે? જે મેં વાત કરી કોલિંગની. હવે કોલિંગ કેવી રીતે થાય? તો કોઈ બી ઇવેન્ટ રન થાય, કાતર યુઝર એ ઇવેન્ટ ઉપર ક્લિક કરે ત્યારે કોઈ બી ફંક્શન રન થાય છે, કોલ થાય છે. હવે ઇવેન્ટ શું છે એ સમજી લઈએ. નેક્સ્ટ પાર્ટ છે આપણો જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ. હવે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટમાં શું થાય છે? જ્યારે બી કોઈ યુઝર જોડે ઇન્ટરેક્શન કરીએ છીએ આપણે, શું કરીએ છીએ? યુઝર જ્યારે બી કોઈ ઇનપુટ નાખે છે આપણા પેજ ઉપર, કાતર કોઈ બટન દબાવે છે ત્યારે આપણે એક એક્શન આપી છે. શું આપી છે આપણે? એક્શન આપી છે પેજને કે જ્યારે બી આ વસ્તુ થાય આપણા પેજમાં તો આ એક્શન પરફોર્મ થઈ જવો જોઈએ. તો એ એક્શનને કહેવાય છે શું? ઇવેન્ટ કહેવામાં આવે છે. હવે ડિફરન્ટ ટાઈપ્સની ઇવેન્ટ્સ હોય છે. હવે બધી ઇવેન્ટોને શું કહેવામાં આવે છે? ઇવેન્ટ હેન્ડલર્સ. શું કહેવામાં આવે છે? ઇવેન્ટ હેન્ડલર્સ. તો એ વસ્તુ આપણે હવે જાણીએ કે ઇવેન્ટ હેન્ડલર્સ શું છે. તો હવે ઇવેન્ટ હેન્ડલર્સ છે, સૌથી પહેલા છે આપણો અબોર્ટ. અબોર્ટ શું કરે છે? જ્યારે બી પેજ આપણો એક્સેસ થતો નથી ત્યારે શું થઈ જાય છે? એ પેજ રન થવાનું બંધ થઈ જાય છે. તો એ વખતે આપણે અબોર્ટ ઇવેન્ટનો યુઝ કરવો પડે છે. સેકન્ડ છે ફોકસ. હવે ફોકસ ઇવેન્ટ શું કરે છે? જ્યારે બી કોઈ બટન ઉપર ક્લિક કરીએ, કાં તો બટન ઉપર આપણો કર્સર લઈ જઈએ તો એ બ્રોડ થઈ જાય છે, લાંબો થઈ જાય છે, કાં તો મોટો થઈ જાય છે. તો એ વસ્તુ કરવા માટે આપણે ફોકસનો યુઝ કરીએ છીએ. એ પેજમાં કોઈ બી એક સ્પેસિફિક બટનને કાં તો સ્પેસિફિક ટેગને બ્રોડ કરી દે છે, ફોકસમાં લઈ આવે છે. નેક્સ્ટ છે લોડ. જ્યારે બી પેજ લોડિંગમાં હોય
જ્યારે બી પેજ લોડિંગમાં હોય ત્યારે કઈ કઈ વસ્તુ પ્રોસેસ ઓટોમેટિક થઈ જવી જોઈએ, એ વસ્તુ આ ઇવેન્ટ નક્કી કરે છે. નેક્સ્ટ છે ક્લિક. જ્યારે બી ઓન ક્લિક ઇવેન્ટ તમારી કહેવાય છે આને. ક્લિકમાં શું થાય છે, જ્યારે બી આપણે કોઈ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે આપણે કોઈ સ્પેસિફિક ફંક્શનને રન કરાવી દઈશું કે 2 વેલ્યુઝ લીધી છે A અને B, નીચે આપણે એડ નો બટન ક્લિક કર્યો એટલે બંનેનો એડિશન થઈને આપણી જોડે આવી જશે. તો એ વસ્તુ થાય છે ક્લિકથી. માઉસ ઓવર. માઉસ ઓવર એટલે આપણે માઉસ એના ઉપર લઈ જવાનું હોય છે. આપણો જે કર્સર હોય છે એ એની ઉપર, જ્યારે બી એ ટેક્સ્ટના ઉપર થશે તો એનો કલર ચેન્જ થઈ જશે, કાં તો એનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થઈ જશે. તો એ વસ્તુ પરફોર્મ કરવાની છે આપણે. જ્યારે બી કર્સર કોઈ એક સ્પેસિફિક ટેક્સ્ટ ઉપર જતો રહે ત્યારે એનો ટેક્સ્ટ બદલી જવું જોઈએ, કલર બદલી જવું જોઈએ, ત્યારે આ વસ્તુનો યુઝ થાય છે. નેક્સ્ટ છે ચેન્જ. ચેન્જ એટલે આખો શું આપણો પેજ જ ચેન્જ થઈ જાય. જ્યારે બી એક બટન ઉપર ક્લિક કરીએ તો એક પેજની જગ્યાએ, હોમ પેજની જગ્યાએ આપણો ડિફોલ્ટ પેજ ખુલી જાય, કાતર આપણો કોન્ટેક્ટ્સનો પેજ ખુલી જાય, તો એ વખતે ચેન્જનો યુઝ થાય છે. હવે સબમિટ ઇવેન્ટ શું છે, તો જ્યારે બી આપણે વેલ્યુઝને સબમિટ કરાવીએ, સબમિટ બટન ઉપર ક્લિક કરીએ તો ત્યારે જેટલી બી આપણી વેલ્યુઝ છે, જેમ કે આપણે ફોર્મની અંદર આ ઇવેન્ટનો યુઝ કર્યો છે, તો જેટલી બી આપણી વેલ્યુઝ છે શું થઈ જશે, નેક્સ્ટ પેજ ઉપર કાતર આપણે ડેટાબેઝમાં એ બધી વસ્તુઓ સબમિટ થઈ જશે. તો એ વસ્તુ છે. એના પછી છે એરર્સ. હવે એરર્સ શું કરે છે, જ્યારે કોઈ સ્પેસિફિક વસ્તુ કામ કરતી નથી તો એ બાય ડિફોલ્ટ એરર જે આપે છે એ આપવી જોઈએ નહીં. જેમ કે આપણે પાસવર્ડ નહીં નાખ્યો, કાં તો નેમ નહીં નાખ્યો, આપણે કોઈ ફોર્મ ભર્યો છે એમાં આપણે નેમ નાખ્યો નથી, તો ત્યારે આપણને કોઈ બી પેજ ઉપર શું પ્રિન્ટ થાય છે કે ભાઈ એન્ટર યોર નેમ, ઇટ્સ સ્પેસિફિક, મતલબ આપણે નાખવો જ પડે છે. તો એ વસ્તુ અહીંયાથી આપણે નાખી શકીએ છીએ. જ્યારે કોઈ માણસ કોઈ વસ્તુ નાખવાનું ભૂલી જાય અને ઇમ્પોર્ટન્ટ છે, નાખવી પડે એવી જ છે, ત્યારે આવી રીતે એરર મેસેજ શો કરવો જોઈએ. તો એ આ ઇવેન્ટ કરે છે. બ્લર એટલે જ્યારે બી આપણે જોયું હશે, જ્યારે કોઈ પેજ લોડ થાય છે ત્યારે કઈ ઇવેન્ટ અગર થાય છે, બ્લરની ઇવેન્ટ. આપણો જે બેકગ્રાઉન્ડનો પેજ છે એ શું થઈ જાય છે, બ્લર થઈ જાય છે. તો એ વસ્તુ કરાવવાની છે, તો આ ઇવેન્ટના થ્રુ થશે. અનલોડ એટલે જેવી રીતે આપણે લોગ આઉટ કરીએ, કોઈ વેબસાઇટમાં આપણે લોગિન કરેલું છે અને એમાંથી આપણે લોગ આઉટ કરવા માંગીએ છીએ, તો જ્યારે આપણે લોગ આઉટના પેજ ઉપર ક્લિક કરીએ છીએ, જેટલી બી આપણી ઇન્ફોર્મેશન અંદર ગઈ હતી એ બધી શું થઈ જાય છે, અનલોડ, એટલે ફરીથી બહાર આવી જઈએ છીએ. તો એ વસ્તુ કરવા માટે અનલોડ ઇવેન્ટનો યુઝ થશે. નેક્સ્ટ છે માઉસ આઉટ. માઉસ આઉટ અને માઉસ ઓવરમાં શું ડિફરન્સ છે ખાસ સાંભળજો. માઉસ ઓવર શું કરતો હતો, જ્યારે આપણે કર્સર એ ટેક્સ્ટના ઉપર લઈ જતા હતા ત્યારે એની ઇમેજ કેવી રીતે આવી જોઈએ એ દર્શાવતો હતો. માઉસ આઉટ શું કરશે, જ્યારે આપણે કર્સર બહાર લઈ આવીએ છીએ, એ ટેક્સ્ટના કે ઇમેજથી બહાર લઈ આવીએ છીએ કર્સર, તો ત્યારે એ શું વસ્તુ પરફોર્મ કરવો જોઈએ એ વસ્તુ આપણે અહીંયા માઉસ આઉટથી કરી શકીએ છીએ. સિલેક્ટ ફિલ્ડ શું કરાવે છે, આપણે કોઈ બી વસ્તુ સિલેક્ટ કરીએ છીએ તો એ અલગથી કલર આવી જાય છે. જેમ કે આપણે વ્હાઈટ છે બેકગ્રાઉન્ડ, તો એને સિલેક્ટ કરીશું તો એનો બેકગ્રાઉન્ડ શું થઈ જશે, બ્લુ. તો કોઈ બી વસ્તુ આપણે ડબલ ક્લિક કરીને સિલેક્ટ કરીએ ત્યારે એનો શું આઉટપુટ આવવો જોઈએ એ આ ઇવેન્ટ નક્કી કરે છે. અને લાસ્ટ છે રીસેટ. પહેલા જેવું આખો પેજ શું પહેલા જેવું કરાવવું છે ત્યારે રીસેટ ઇવેન્ટનો યુઝ થશે. આ છે આપણી જાવાસ્ક્રિપ્ટની ઇવેન્ટ્સ. હવે નેક્સ્ટ છે ચલ, વેરિયેબલ્સ જેને કહેવાય છે જાવાસ્ક્રિપ્ટના વેરિયેબલ્સ. હવે વેરિયેબલ્સ એટલે શું, જેમાં આપણે કોઈ બી પ્રકારની વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. કોઈ બી પ્રકારની એક કન્ટેનરનો કામ કરે છે. ઇન્ટીજર, ફ્લોટ. ઇન્ટીજર એટલે નોર્મલ નંબર્સ, આપણા ડેસિમલ નંબર્સ, એ બધું સ્ટોર કરવું છે, આપણું નામ સ્ટોર કરવું છે, તો આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર વેરિયેબલ્સનો યુઝ કરીશું. કોઈ બી વેલ્યુને આપણે ઇન્સર્ટ કરાવવાની છે તો એ ઇન્સર્ટ થઈ જશે. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે, જાવાસ્ક્રિપ્ટના વેરિયેબલ્સ શું છે, કેસ સેન્સિટિવ. કેસ સેન્સિટિવ એટલે આપણે કેપિટલમાં લખેલું છે તો એ વર્ડ કેપિટલમાં જ એક્સેસ થશે નીચે બી, અને ઉપર અગર આપણે સ્મોલમાં લખેલું છે તો નીચે બી કેવી રીતે એક્સેસ થશે, સ્મોલમાં જ એક્સેસ થશે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે બીજી વસ્તુ, વેરિયેબલ ડિક્લેર કેવી રીતે થાય છે, તો VAR. કયા કીવર્ડથી ડિક્લેર થાય છે, VAR. વેર લખ્યું, આગળ વેરિયેબલનું નામ લખી દઈશું. આપણે કોઈ વેલ્યુ ડાયરેક્ટ અસાઇન કરી દેવાની છે તો ઇક્વલ્સ ટુ કરીને આગળ નામ લખી દઈશું. તમને સિન્ટેક્સ બી આપેલો છે અહીંયા, VAR
એનો કરીને આપણે વેરિયેબલ લઈ લીધો અને પાછળ ઇક્વલ્સ ટુ કરીને 3 એને વેલ્યુ આપી દીધી. તો આ રીતે કોઈ બી વેરિયેબલ આપણી કોઈ બી પ્રકારની વેલ્યુ આપણે સ્ટોર કરવાની છે, var આગળ નામ પાછળ એ વેલ્યુ નાખી દઈશું. આવી રીતે એક વેરિયેબલ ડિક્લેરેશન થાય છે જાવાસ્ક્રિપ્ટની અંદર. નેક્સ્ટ પર આવી જઈએ. હવે ઇફ એલ્સ જાવાસ્ક્રિપ્ટમાં ઇફ વિધાન જેને કહેવામાં આવે છે, ઇફ સ્ટેટમેન્ટ. હવે ઇફ સ્ટેટમેન્ટ શું છે? તો એક કંટ્રોલ ફ્લો સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે એને. શું? એક પ્રોગ્રામિંગમાં એક કંટ્રોલ ફ્લો સ્ટેટમેન્ટ છે જે કોઈ બી કન્ડિશન ચેક કરે છે. શું કરે છે? કોઈ બી કન્ડિશન ચેક કરીને એનો આઉટપુટ શું આવવો જોઈએ. અગર કન્ડિશન ટ્રુ છે તો એના પ્રમાણે આપણે નીચે આઉટપુટ દર્શાવવાનો છે. તો એ વસ્તુ નક્કી કરવા માટે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ થાય છે. એ શું કરે છે? વેલિડેશન કરે છે. આપણા પેજનો વેલિડેશન જ્યારે બી આપણે કરાવવાનું છે કે કોઈ વસ્તુ ટ્રુ છે તો જ આગળનો કામ થવો જોઈએ, નહીતર કોઈ બી કામ થવો જોઈએ નહીં. તો એ વસ્તુ કરવા માટે આપણે ઇફ એલ્સ નો યુઝ કરવો પડે છે, ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરવો પડે છે. એની સિન્ટેક્સ શું છે? તો ઇફ કરીને આપણે આગળ કન્ડિશન લગાવી દેવાની છે કે જેમ કે ઈમેલમાં @ આવવો જોઈએ, પાસવર્ડ હેશટેગ ફોર્મેટમાં આવવા જોઈએ, પાસવર્ડમાં એક કેપિટલ સ્મોલ લેટર હોવો જોઈએ. તો એ બધી કન્ડિશન આપણે આની અંદર નાખી શકીએ છીએ અને એના પછી આપણે આઉટપુટ નાખી શકીએ છીએ કે અગર હા આ વસ્તુ પ્રોપર છે તો ઇફની અંદર કર્લી બ્રેકેટ્સ લખેલા છે. આપણે એક કર્લી બ્રેકેટની અંદર આપણો કોડ આવશે કે અગર બધી વસ્તુ બરોબર છે તો આગળ જઈએ એટલે ફોર્મ સબમિટેડ સક્સેસફુલી એવો કોઈ મેસેજ આવી જાય તમને. અને નથી તો એલ્સમાં જે બી પ્રકારની એરર આપણે આવે છે, જેમ કે @ માં નથી ઈમેલ, કાતર હેશટેગ ફોર્મેટમાં નથી પાસવર્ડ, તો એ વસ્તુ કરવા માટે આપણે એલ્સમાં આપીશું રેડ અક્ષરોમાં કે આ વસ્તુ પ્રોપર જતી નથી. તો એ વસ્તુ ખાલી કન્ડિશન ટ્રુ છે તો શું કરવું છે અને નથી તો શું કરવાનું છે એના માટે ઇફ એલ્સ નો બ્લોક યુઝ થાય છે સિમ્પલી. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ. જાવાસ્ક્રિપ્ટનો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ શું કરે છે? કોઈ બી પેજનો કંટ્રોલ ફ્લો કેવો જવો જોઈએ. શું? કોઈ બી પેજ ફર્સ્ટ ક્યાં દેખાય છે, એના પછી શું થાય છે પેજની અંદર, એના નેક્સ્ટમાં શું થાય છે. એટલે ઓટોમેટિકલી શું થાય છે એની અંદર કંટ્રોલ્સ ડિસાઇડ કરેલા છે કે પહેલા વિન્ડોઝમાં જશે, વિન્ડોઝની અંદર એ સ્ટેટમેન્ટ્સ જે એને આપેલી છે એ બધી સ્ટેટમેન્ટ ચેક કરશે. એ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈ ગઈ તો ક્લાયન્ટ સાઇડમાં આપણને ક્લાયન્ટ સાઇડ ચેક કરશે કે ક્લાયન્ટ સાઇડ બરોબર દેખાય છે કે નહીં. અગર ક્લાયન્ટ સાઇડ બી પ્રોપર દેખાય છે તો ક્લાયન્ટ સાઇડનો બેકએન્ડ ચેક કરશે કે ક્લાયન્ટ કોઈ બી ઇનપુટ નાખે છે આપણી અંદર તો એ ઇનપુટ પ્રોપર વેલિડેટ થાય છે કે નહીં. હવે ઇનપુટ બી વેલિડેટ થઈ ગયો તો પાછો આપણા પેજ ઉપર જે સર્વરનો પેજ છે એના ઉપર પ્રોપર આવે છે કે નહીં અને ડેટાબેઝમાં સ્ટોરેજ એનો થાય છે કે નથી. એ બધી વસ્તુઓ એ આખો ફ્લો ચેક કરવા માટે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલનો યુઝ થાય છે. એનો શું કહેવાય છે? DOM થી આ ઓળખાય છે. તો આનો ટેબલમાં શું છે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલના સૌથી પહેલા આવે છે વિન્ડોઝની અંદર આપણે ફ્રેમ, પેરેન્ટ, સેલ્ફ અને ટોપ. હવે આ બધા શું છે? 4 લેયર્સ છે આપણા. સૌથી પહેલા લેયરને ફ્રેમ કહેવાય છે, સેકન્ડ લેયરને પેરેન્ટ, થર્ડ લેયરને સેલ્ફ અને ફોર્થ લેયરને ટોપ કહેવામાં આવે છે. હવે ફર્સ્ટ લેયરમાં શું છે? તો હિસ્ટ્રી, ડોક્યુમેન્ટ અને લોકેશન. આપણી હિસ્ટ્રી, ડોક્યુમેન્ટ અને લોકેશન, શું વસ્તુ આપણે સર્ચ કરેલી છે, કયા ડોક્યુમેન્ટ્સ આપણે સેવ રાખેલા છે અને કઈ લોકેશન ઉપર આપણે કામ કરીએ છીએ. આપણા વેબ બ્રાઉઝરમાં, વેબ સર્વરમાં કઈ લોકેશન ઉપર આપણે કામ કરીએ છીએ એ વસ્તુ દર્શાવે છે. એના પછી ડોક્યુમેન્ટની અંદર આપણે લિંક, ફોર્મ અને એન્કર 3 પાર્ટ છે. એની અંદર સૌથી પહેલા લિંક કરે છે કોઈ બી પેજને, એક પેજને બીજા પેજ જોડે. કેવી રીતે? તો એ ફોર્મના થ્રુ એ લિંક કરે છે. હવે ફોર્મ અને લિંકની વચ્ચે શું પાર્ટ આવે છે? તો એન્કરનો પાર્ટ આવે છે. ફોર્મને આપણે લિંક કરાવવાનું છે કોઈ બીજા પેજ જોડે તો આપણે એન્કર ટેગના થ્રુ જ લિંક કરાવી શકીશું. તો આ પાર્ટ છે. હવે નેક્સ્ટ પાર્ટમાં શું છે? ફોર્મની અંદર આપણે શું વસ્તુ નાખી શકીએ? તો રેડિયો બટન, ટેક્સ્ટ એરિયા બટન, ટેક્સ્ટ, ચેકબોક્સ, પાસવર્ડ રીસેટ, આ બધી વસ્તુઓ આપણે એક ઇનપુટ ટાઈપના થ્રુ આપણે નાખી શકીએ. જે આપણે ફર્સ્ટ પાર્ટમાં જોયું હતું એ વસ્તુ આપણે રેડિયો બટન, ટેક્સ્ટ એરિયા બટન, ટેક્સ્ટ, ચેકબોક્સ એ બધી વસ્તુઓ આપણે ફોર્મ્સના થ્રુ નાખી શકીએ છીએ. અને સિલેક્ટની અંદર લાસ્ટ શું છે? ઓપ્શન્સ નાખી શકીએ છીએ. અલગ અલગ ઓપ્શન્સ નાખવાના છે તો એ વસ્તુ આપણે નાખી શકીએ. તો આ રીતે આપણે કોઈ બી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ આપણે પ્રિપેર કરી શકીએ છીએ. ઓકે,
નેક્સ્ટ આવી જઈએ આપણે જાવાસ્ક્રિપ્ટની મેથડ્સ. હવે જાવાસ્ક્રિપ્ટની મેથડ્સમાં આપણી પાસે છે ફર્સ્ટ ફોકસ મેથડ. હવે ફોકસ મેથડ શું કરે છે, કોઈ બી વસ્તુ આપણે ઝૂમ કરાવવાનું છે, જ્યારે બી આપણે એના ઉપર જઈએ એ વસ્તુ શું કરાવી દેવાની છે, આપણે ઝૂમ કરાવવાની છે, એક એના ઉપર જ સ્પેસિફિક ફોકસ આવવો જોઈએ, તો એના માટે ફોકસ ઇવેન્ટનો યુઝ થાય છે. નેક્સ્ટ છે નેન અને ઇઝ નેન મેથડ. ઇઝ નેન મેથડ શું કરે છે, એ વસ્તુ એ નોટ અ નંબર, એનો ફૂલ ફોર્મ શું છે, નોટ અ નંબર. તો કોઈ બી વસ્તુ જે આપણે નાખીએ છીએ એ નંબર છે કે નથી, ખાલી આટલું ચેક કરવાનું કામ શું છે, ઇઝ નેન મેથડનો કામ છે. જ્યારે બી આપણે ઇઝ નેન લખીને કોઈ બી આપણે વેરિયેબલ ખાતર વેલ્યુ નાખીશું તો એ ચેક કરી લે છે કે એ વેલ્યુ કે નંબર છે કે નથી. ઓકે, તો આ વસ્તુ છે આપણા જાવાસ્ક્રિપ્ટ માટે. થેન્ક યુ.